અમદાવાદના નારોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। નારોલ ગોસિયા પાર્ક 4 રસ્તા પાસે જાહેરમાં અસામાજિક તત્વોએ મચાવ્યો છે આતંક। ફરિયાદી શમશાદ અંસારી પર સંજય ઉર્ફે નાસિર અને તેમના પરિવારજનોએ હુમલો કર્યો છે। ભૂતકાળના ઝઘડાની અદાવતમાં આરોપી ટોળકીએ હુમલો કર્યો છે। દંડા અને પથ્થરથી હુમલો, બાઇકમાં તોડફોડ કરીને આગ પણ લગાડવામાં આવી છે। ફરિયાદીના ઘર પર કરવામાં આવ્યો છે પથ્થરમારો। નારોલ પોલીસે संजय उर्फे नासिर उर्फे अंधो, जीवोनो भाई बाबू मोरलो, संजयनी पत्नी सोनू और बड़ा बाबू विरुद्ध पोलीस फरियाद नोंधी है। आ समग्र घटनानो विडियो पण सोशल मीडिया में वायरल थई रह्यो छे। असामाजिक तत्वोनो आतंक अमदावाद में सतत वधी रह्यो छे। फरियादीना घर पर पत्थरमारो करवामां आव्यो छे। पोलीसे आरोपीओ सामे फरियाद पण नोंधी छे। आ समग्र घटना छे तेनो विडियो हाल वायरल थई रह्यो छे। संवाददाता नवीन जोड़ाया है फोन लाइन पर વધુ માહિતી આપવા માટે। નવીન, શું છે આ સમગ્ર ઘટના, શું વધુ વિગત છે આપની પાસે? લુબના અમદાવાદના નારોલ વિસ્તારમાં એક વિડીયો જે વાયરલ થયો છે, જેમાં ગોસિયા પાર્ક 4 રસ્તા પાસે જાહેરમાં અસામાજિક તત્વો દ્વારા આતંક મચાવ્યા હોવાનો જે છે તે વિડીયો વાયરલ થયો છે। ફરિયાદી શમશાદ અંસારી પર સંજય ઉર્ફ નાસિર અને તેમના પરિવારજનોએ હુમલો કર્યા હોવાની વાત સામે આવી રહી છે। જો કે આ સમગ્ર ઘટના પાછળ ભૂતકાળની ઝઘડાની અદાવત રાખી આ હુમલો કર્યા હોવાની માહિતી હાલ સામે આવી રહી છે। જો કે ઘટનામાં મોટરસાયકલમાં પણ તોડફોડ કરવામાં આવી, આગ લગાડવામાં આવી છે અને નારોલ પોલીસે આ મામલે સંજય, નાસિર, જીબો, મોરલો, સંજયની પત્ની અને અન્ય લોકો સામે ગુનો દાખલ કરી અને તપાસ હાથ ધરી છે। જો કે આ મામલો વિડીયો વાયરલ થતા વધુ ચકચાર મચતા પોલીસે તાત્કાલિક એક્શન લઈ અને આરોપી સામે કાર્યવાહી શરૂ કરી છે। લુબના, બિલકુલ નવીન, આભાર સમગ્ર માહિતી બદલ। તો પોલીસ દ્વારા ત્વરિત કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે। સમાચારમાં આગળ વાત કરીશું સ્વરાજનો સંગ્રામની। તો સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસનું મિશન અજ્ઞાત ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસ પહેલાનું મિશન કોંગ્રેસનું 2 મનપા માટે મિશન અજ્ઞાત, રાજકોટ, સુરત મનપા માટે કોંગ્રેસનું મિશન અજ્ઞાત। નિલેશ કુંભાણી પ્રકરણનો કોંગ્રેસે લીધો છે બોધપાઠ। મિશન અજ્ઞાતથી કોંગ્રેસે નવી રણનીતિ અપનાવી છે। કોંગ્રેસે 40 ઉમેદવારોને ગુપ્ત સ્થળે ખસેડ્યા છે। ઉમેદવારો માટે સેફ હાઉસ બનાવી કિલ્લેબંધી પણ કરાઈ છે। તો ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસ પહેલાનું મિશન જે પ્રકારથી રાજકોટ અને સુરતના ઉમેદવારો માટે મિશન અજ્ઞાત છે તે અપનાવવામાં આવ્યું છે। કોંગ્રેસની આ નવી રણનીતિ પ્રચારના સમયે કોંગ્રેસનું મિશન અજ્ઞાત છે તે યથાવત જોવા મળી રહ્યું છે। ઉલ્લેખનીય છે કે જે પ્રકારથી નિલેશ કુંભાણી પ્રકરણનો કોંગ્રેસે બોધપાઠ લીધો છે, મિશન અજ્ઞાતથી કોંગ્રેસે નવી રણનીતિ અપનાવી છે। કોંગ્રેસે 40 ઉમેદવારોને ગુપ્ત સ્થળે ખસેડ્યા છે। ઉમેદવારો માટે સેફ હાઉસ બનાવીને કિલ્લેબંધી કરવામાં આવી છે, જેથી કરીને કોઈ અનિચ્છનીય ઘટના ન બને। કોંગ્રેસે 40 જેટલા ઉમેદવારોને ગુપ્ત સ્થળે ખસેડ્યા છે। ઉમેદવારો માટે સેફ હાઉસ બનાવીને કિલ્લેબંધી કરાઈ હોવાની પણ માહિતી સામે આવી રહી છે। કોંગ્રેસના 40 ઉમેદવારો છે કે જેમને ગુપ્ત સ્થળે ખસેડવામાં આવ્યા। ઉલ્લેખનીય છે કે જે પ્રકારથી નિલેશ કુંભાણીનો પ્રકરણ સામે આવ્યો હતો તે બાદ કોંગ્રેસે બોધપાઠ લીધો છે, જેના ભાગરૂપે મિશન અજ્ઞાત। તો બીજી તરફ રાજકોટ મનપા ચૂંટણીને લઈને મહત્વના સમાચાર। કોંગ્રેસે રાજકોટ મનપાના કેટલાક ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડ્યા છે। ચૂંટણી લડી રહેલા અમુક ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવાયા છે। નવા અને પ્રથમ વખત ચૂંટણી લડતા ઉમેદવારોનો સમાવેશ 30 થી વધુ ઉમેદવારને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે। અન્ય પક્ષો કેટલાક ઉમેદવારોનો સંપર્ક સાધવાનો પ્રયાસ કરી રહ્યા હતા। સૂત્રો દ્વારા માહિતી, આખરી ઘડીએ કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ પરત ન ખેંચે તે માટેની આ કવાયત છે। ઉમેદવારોને બુધવાર બપોર બાદ રાજકોટ પરત લાવવામાં આવશે। તો નવા અને ચૂંટણી લડતા ઉમેદવારોનો પણ તેમાં સમાવેશ। રાજકોટથી સંવાદદાતા હાર્દિક લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। હાર્દિક, જે પ્રકારથી કોંગ્રેસના ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવી રહ્યા છે જેથી કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને, રાજકોટને લઈને હાલની શું માહિતી, કેટલા ઉમેદવારોને ખસેડવામાં આવ્યા?
જી લુમના, રાજકોટ કોર્પોરેશનની ચૂંટણીને લઈને સૌથી મહત્વના સમાચાર આવી રહ્યા છે કે જે 30 થી પણ વધુ કોંગ્રેસના ઉમેદવારો છે તેમને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે. હાલ આપણી સાથે જે છે વોર્ડ નંબર 2 ના ઉમેદવાર અને મહિલા કોંગ્રેસ અગ્રણી ગાયત્રીબા છે. બેન, શું કહેશો અત્યારે જે રીતના અજ્ઞાત સ્થળે લઈ જવા પડ્યા છે, કારણ શું? હું ગાયત્રીબા વાઘેલા વોર્ડ નંબર 3 ની ઉમેદવાર છું કોંગ્રેસની. આજે ભારતીય જનતા પાર્ટી જે છે એ સત્તાને સર્વસ્ત ગણે છે અને એ સત્તાને મેળવવા માટે થઈ અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો જે છે એ સરકારી તંત્રનો દુરુપયોગ કરે છે અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓ જે છે એનો સહારો લઈને અને હરીફ પાર્ટીઓના જે ઉમેદવારો છે એને લલચાવી, ફોસલાવી અને ધમકાવી અને ચૂંટણીના ફોર્મ પરત ખેંચવા માટે દબાણો થઈ રહ્યા છે. ત્યારે લોકશાહીને બચાવવા અને લોકશાહીને જીવતી રાખવા માટે બંધારણીય રીતે લોકોનો જે મતાધિકાર છે એની સામે કોંગ્રેસ પાર્ટી છે એ હર હંમેશ સાથે રહી છે અને એટલા માટે થઈને જ અમે બંધારણીય રીતે લોકોનો મતાધિકાર જે છે એને લોકશાહીને ટકાવવા માટે થઈ અને આ જે ભારતીય જનતા પાર્ટીના શાસકો છે કે જે સમગ્ર તંત્રને બાનમાં લીધું છે, ત્યારે અમે ચોક્કસ કહીએ છીએ કે જે નવા ઉમેદવારો છે એને ધમકાવીને, ફોસલાવીને આ જે ડઝન જેટલા જે છે એને જ્યારે ધમકી પણ આપવામાં આવતી એ કારણે થઈ અને અમે જે ફોર્મ ભરવાની પરત તારીખ છે એ માટે થઈ અને એ લોકોને અજ્ઞાતવાસમાં લઈ ગયા છે, કેમ કે આ લોકોનો જરા પણ વિશ્વાસ કરી શકાય એવો નથી. ત્યારે અમે લોકોને પણ એટલું કહીએ છીએ કે લોકશાહીને ખાસ કરીને કોઈ અત્યારે નવા ઉમેદવારોને ધમકી આપવામાં આવી હતી, આપને જાણમાં કઈ છે? ચોક્કસ, એટલે જ અમારા રાજકોટના પ્રમુખે જ્યારે જાણ્યું કે આવી રીતના 2-4 જણાને ધમકી આપી છે એટલા માટે થઈને જ આ પગલું ભરવામાં છે. કેમ કે જે નવા ઉમેદવારો છે, જે કોંગ્રેસના સક્ષમ ઉમેદવારો જે છે કે જે ને કોઈનેથી ડરી પણ શકે એમ નથી, પણ જે નવા ઉમેદવારો છે ને ઘણા એવા હોય તો એને ધમકાવવામાં પણ આવ્યા છે અને ઘણા એવા ઉમેદવારો હોય તો એને લાલચ પણ આપવામાં આવી છે. એટલા માટે થઈ અને કોંગ્રેસ પાર્ટીએ આ પગલું છે એ ભર્યું છે. લુમના, ખૂબ જ મહત્વના સમાચાર જે આવી રહ્યા છે. જે રીતના જે છે કોંગ્રેસના ઉમેદવાર કહી રહ્યા છે કે જે નવા ઉમેદવાર જેમને પ્રથમ વખત ફોર્મ ભર્યું છે તેમને જે છે ધમકાવ્યા અને ડરાવતા હોવાના જે આક્ષેપ કરવામાં આવી રહ્યા છે એમના કારણે તેમને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવી રહ્યા છે. ખાસ કરીને આવતીકાલે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે, ત્યારે આવતીકાલે બપોર બાદ જે 30 જેટલા જે કોંગ્રેસના ઉમેદવારો છે તેમને પરત રાજકોટ લાવવામાં આવશે. એક તરફ જે છે આ સમયે પ્રચાર કરવાનો હોય છે, એ સમયે જે છે અજ્ઞાત સ્થળે જે છે ખસેડવામાં આવ્યા છે. અનેક રાજકીય વિતર્કો પણ શરૂ થઈ ગયા છે. બિલકુલ હાર્દિક, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. સુરતથી કીર્તેશ પણ જોડાયા છે. કીર્તેશ, કોંગ્રેસના ઉમેદવારો રાજકોટ હોય કે સુરત અજ્ઞાત સ્થળે તેમને ખસેડવામાં આવી રહ્યા છે. ક્યાંક ડરાવવાની વાત, ક્યાંક ફોસલાવાની વાત, શું માહિતી આપની પાસે? બિલકુલ, સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે અને ચૂંટણીમાં જે પ્રકારે આ ફેરી બિનહરીફ જે ઉમેદવારો છે તેને જીતાડવાની એક વાત સામે આવી છે, તેને લઈને ચોક્કસ વિરોધ પક્ષના તમામ ઉમેદવારો ફૂટી રહ્યા હોવાની એક વિગતોને લઈને કોંગ્રેસ હવે એક્શન મોડમાં છે. કારણ કે લોકસભાની ચૂંટણીમાં સુરતમાં જે પ્રકારે ઉમેદવાર નિલેશ કુંભાણી ફૂટી ગયા હતા, અજ્ઞાત સ્થળે પહોંચી ગયા હતા અને પાછળથી પોતાનું ફોર્મ વિડ્રોલ થતાં સુરતની બેઠક બિનહરીફ આવી હતી. એટલે કે એ ફોર્મ્યુલો ફરી રિપીટ ના થાય તેને લઈને કોંગ્રેસ સતર્ક મોડમાં છે. સુરતમાં 40 જેટલા દાવેદાર છે કે જે મજબૂત દાવેદાર છે, તમામ દાવેદારોને અજ્ઞાત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જ્યાં આગળ રાખવામાં આવ્યા છે ત્યાં કિલ્લાબંધી કરવામાં આવી છે, તેમના મોબાઈલ લઈ લેવામાં આવ્યા છે અને ખાસ કરી તેમના પરિવારથી તેમનો સંપર્ક તોડી નાખવામાં આવ્યો છે. અને ખાસ કરીને કહી શકાય કે તેમના સોશિયલ મીડિયા હોય અથવા તેમના પરિવાર પર 2 વ્યક્તિઓ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. કારણ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જીત મેળવવી મહત્વની નથી, પણ જે પ્રકારે સત્તાધારી પાર્ટી છે કે તે બિનહરીફ ઉમેદવારો જીતાડવા માટે તનતોડ મહેનત કરી રહી છે, સામેના કેન્ડિડેટોને ફોડી રહી છે, તેમના ફોર્મ પરત કરાવી રહી છે, ફોર્મ કેન્સલ કરાવી રહી છે. ત્યારે કોંગ્રેસે આ તમામ વસ્તુથી બચવા માટે આ ફોર્મ્યુલો અપનાવ્યો છે. પછી એ સુરત હોય, અમદાવાદ હોય, રાજકોટ હોય, તમામ જગ્યા પર આ ફોર્મ્યુલો શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે સુરત કોંગ્રેસ દ્વારા 40 જેટલા ઉમેદવારોને અજ્ઞાત સ્થળ પર ગઈકાલે મોડી સાંજે ખસેડી દેવામાં આવ્યા છે અને તે તમામ લોકોને એક જ જગ્યા પર રાખવામાં આવ્યા છે. તેમના ઉપર વોચ રાખવામાં આવી રહી છે. એટલે કે ચૂંટણી પર તેની સીધી અસર ના થાય. લોકશાહીનો આ પર્વ છે, લોકશાહીના પર્વનો સીધી રીતે લોકો ઉપયોગ કરી શકે તેને લઈને આ પગલું ભરવામાં આવ્યું છે. ઉમેદવારો પૈસા લે ફૂટી જાય અથવા પોતાના ફોર્મ પરત ના ખેંચી લે તેને લઈને આ કરવામાં આવ્યું છે. કારણ કે આજે ફોર્મ ખેંચવા આજે આવતીકાલે 2 દિવસ ફોર્મ ખેંચવાના દિવસ છે, એટલે કે 2 દિવસ સુધી આ તમામ લોકોને અજ્ઞાત સ્થળે રાખવાનું કોંગ્રેસ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.
બિલકુલ કીર્તેશ, આભાર સમગ્ર માહિતી બદલ. તો કોંગ્રેસ દ્વારા આ જે ફોર્મ્યુલા છે તે અપનાવવામાં આવ્યું છે જેથી જે બેઠકો છે તે બિનહરીફ જાહેર ન થઈ શકે.